પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી હંમેશા યાદો અને તેમના કાર્યોથી જનજનમાં રહેશે. ચિરંજીવી જિલ્લા ભાજપે આપી અંજલિ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પ્રાર્થના સભા બુધવારે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા રાખવામાં આવી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું હતું. પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ અર્પવા ભરૂચ જિલ્લા ભાજપા દ્વારા બુધવારે બપોરે મળેલી પ્રાર્થના સભામાં જિલ્લા ભાજપાના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ મોદી, સાંસદ મનસુખભાઈ વસાવા, અંકલેશ્વર ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસર ધારાસભ્ય ડી.કે. સ્વામી, પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ, મહામંત્રી નિરલ પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, પાલિકા પ્રમુખો વિભૂતિબા યાદવ, લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ રાજ્યસભા સાંસદ ભરતસિંહ પરમાર સહિતનાએ શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. 12મી જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાનમાં 242 જેટલા મુસાફરો તેમજ વિમાનના પરિચારિકાઓ હતા અને આ વિમાન ટેક ઓફ થતાં જ તુરંત અમદાવાદના મેઘાણીનગર પાસે આવેલ અતુલ્ય બિલ્ડિંગ ઉપર તૂટી પડ્યું અને એમાં મેડિકલ કોલેજના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, ડોક્ટરો પણ હતા અને આ પ્લેન તૂટી જવાના કારણે પ્લેનમાં મુસાફરો અને આ બિલ્ડિંગના વિદ્યાર્થીઓ મળીને 275 જેટલા લોકોનું દુઃખદ નિધન થયું છે. આ તમામ પ્રત્યે અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને મૃતકોના આત્માને ચીર શાંતિ મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. આ વિમાનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સવાર હતા. વિજયભાઈ રૂપાણી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા 2016માં અને તે પછી 2017માં પણ ફરી મુખ્યમંત્રી બન્યા. આમ 2 વખત મુખ્યમંત્રી બન્યા. 1976માં કટોકટી દરમિયાન 11 માસનો તેમને કારાવાસ પણ ભોગવ્યો. 1978 થી 1981 સુધી તેઓ આરએસએસના પ્રચારક રહ્યા. વિદ્યાર્થી પરિષદથી એમના જીવનની નેતૃત્વની શરૂઆત થઈ. કોલેજ કાળ દરમિયાન પણ એક વિદ્યાર્થી અગ્રણી રહ્યા. એમને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી રહી. 2021માં તેઓએ રાજીનામું આપ્યું અને હાલમાં પંજાબના પ્રભારી તરીકે પણ એમની કામગીરી પ્રભારી તરીકેની રહી. ખૂબ જ મૃદુ અને સરળ સ્વભાવના, મળતાવના સ્વભાવના અને એક મળવા જેવો માણસ એ પ્રકૃતિના શ્રી વિજયભાઈ હતા. આજે એઓનું અસ્તિત્વ નથી તો એમના નિધનના કારણે ગુજરાતને જે ખોટ પડી છે એ ભૂલી શકાય એમ નથી. એમના નિધનથી એમના પરિવારજનોને, એમના મિત્ર વર્તુળને, સંબંધીઓને જે કારમો આઘાત લાગ્યો છે એમને અમે સાંત્વના આપીએ છીએ અને ગુજરાતના સમગ્ર લોકોને આ વિજયભાઈના જવાથી રાજકારણમાં જે એક ખાલીપો પડેલો છે એના માટે પણ અમે આઘાતની લાગણી અનુભવીએ છીએ અને એમના માટે અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.